મારું નામ સુમન છે। આ મારી વાર્તા છે, પરંતુ કદાચ આ માત્ર મારી જ નહીં, દરેક તે સ્ત્રીની વાર્તા છે જે જીવનમાં દરેક રંગ જુએ છે, ક્યારેક ખુશીના તો ક્યારેક ગમના। આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો યાદો કેવી જૂની પુસ્તકના પાનાની જેમ એક એક કરીને ખુલતી જાય છે। હું તે ઘરમાં જન્મી હતી જ્યાં દરેક સવારે પ્રાર્થનાનો અવાજ અને પવિત્ર ગ્રંથોનું પઠન વાતાવરણનો ભાગ હતું। મારા પિતા પંડિતજી એટલે પ્રદીપ સાહેબ મંદિરના પૂજારી હતા। ખૂબ શાંત સ્વભાવના, દયાળુ અને બધા સામે પ્રેમથી વાતનારા। આજે પણ મને તેમના હાથની ગરમી અનુભવાય છે જ્યારે તેઓ પાકા પછી અને મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા, બેટા, શીખવાવાળું હૃદય ક્યારેય ખાલી નથી રહેતું। મારો એક જ ભાઈ હતો જે મારા કરતાં ઉંમરમાં મોટો હતો। બાળપણમાં તે મને નાના નાના પાઠ આપતો અને કહેતો, જો તે પણ આખો ગ્રંથ યાદ કરી લીધું તો આપણે બંને મળીને એકસાથે પઠન કરીશું। હું હસીને કહેતી, ભાઈ, તમારા જેવું બનવું સરળ નથી। તે મુસ્કુરાતો, જવાબ આપતો, કોશિશ કરનારા માટે કંઈ પણ મુશ્કેલ નથી હોતું। અમારું જીવન સાદું પરંતુ ખૂબ ખુશાલ હતું। પિતાજીને તેમના વડીલો પાસેથી દુકાનો અને ઘર વારસામાં મળ્યા હતા। ગુજારો સારી રીતે ચાલી રહ્યો હતો। તેઓ હંમેશા કહેતા, આ બધું ઈશ્વરનું આપેલું છે, આમાં બીજાનો પણ હક છે। ઘરનું વાતાવરણ ધાર્મિક હતું, પરંતુ કોઈ પણ પ્રકારની કઠોરતા નહોતી, માત્ર પ્રેમ અને અપનાપણો હતો। આજે પિતાજી અમને આંગણામાં બેસાડીને સંતો અને મહાપુરુષોની વાર્તાઓ સંભળાવતા। ત્યાગ, ભક્તિ અને કરુણાની વાતોમાં અમે બધા તે વાર્તાઓમાં ખોવાઈ જતા। મારી માતાને હું ખૂબ નાની ઉંમરે જ ગુમાવી દીધી હતી। માત્ર ઝાંખી સ્મૃતિ છે કે તેઓ રસોઈમાં રોટલી બનાવતા, મને ખોળામાં બેસાડતા હતા। તેમના જતા પછી પિતાજીએ ઘર અને અમને બંને બાળકોની તમામ જવાબદારી પોતે સંભાળી। મહોલ્લાની સ્ત્રીઓ અવારનવાર કહેતી, પંડિતજી, તમે બંને બાળકોની ખૂબ સારી પરવરિશ કરી છે। અને સાચે જ એવું જ હતું। સમય વીતતો ગયો, ભાઈ જવાન થયો, જવાબદાર અને સમજદાર પણ। પિતાજીએ તેના લગ્ન માટે સંબંધ જોયો અને પરિચિતની દીકરીને પસંદ કરી લીધી। બધાને લાગ્યું કે આ સંબંધ ખૂબ શુભ રહેશે। લગ્નના દિવસે પિતાજી અત્યંત ખુશ હતા। મેં પહેલીવાર મારી ભાભીને દુલ્હનના રૂપમાં જોઈ। લાલ અને સોનેરી ગોટા વડે જડેલો લહેંગો, જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા। મેં ઝીઝકતા કહ્યું, ભાભી, તમે તો ખૂબ પ્યારા લાગો છો। તેઓ મુસ્કુરાયા અને બોલ્યા, અને તું પણ ખૂબ પ્યારી લાગે છે। બસ આ ચોટલા ખોલી દે તો વધુ સુંદર લાગીશ। તે પહેલી મુલાકાત હતી જેણે મારા મનમાં તેમના માટે એક અપનાપણું છોડી દીધું। લગ્ન પછી જ્યારે ભાભી અમારા ઘરે આવી તો ઘરનું વાતાવરણ વધુ પ્યારું થઈ ગયું। તેઓ પૂજા પાઠના પાબંદ હતા, વાતોમાં મીઠાશ હતી અને મહોલ્લાની સ્ત્રીઓ તેમના વખાણ કરતી। હું રસોઈમાં તેમની સાથે કામ કરતી અને તેઓ હસીને કહેતા, તારી પાસેથી બધું શીખી લઈશ, બસ થોડો હાથ નથી ચાલતો। હું કહેતી, આ બધું તો મને તમારી પાસેથી શીખવાનું છે ભાભી। તે દિવસોમાં મારું પણ મન ઈચ્છતું હતું કે મારા જીવનમાં પણ કોઈ સાથી આવે। પિતાજી કહેતા, બેટા, અમે તારા માટે સારો સંબંધ શોધી રહ્યા છીએ, ધીરજ રાખ। મને ખબર હતી કે તેઓ મારા માટે નેક અને સમજદાર પતિ ઈચ્છે છે, અને હું પણ એ જ ઈચ્છતી હતી। હું વિચારતી હતી કે જે ઘરમાં જાઉં ત્યાં સ્નેહ અને અપનાપણો હોય। તે દિવસોમાં પિતાજીની તબિયત થોડી નબળી રહેવા લાગી હતી, પરંતુ તેઓ પોતાના કામથી પાછા નહોતા હટતા। એક સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા તો ચહેરો થાકેલો લાગતો હતો। તેમણે મને અને ભાઈને બોલાવીને કહ્યું કે તેમણે મારા માટે એક ધાર્મિક વ્યક્તિનો સંબંધ જોયો છે। આ સાંભળીને હું શરમાઈ અને માથું નીચું કરી લીધું। ભાઈ મુસ્કુરાતો બોલ્યો, પિતાજી, અમને તમારી પસંદ પર પૂરો વિશ્વાસ છે। પિતાજી બોલ્યા, એ તો વાત છે બેટા, દુનિયાની વસ્તુઓ બધી ખતમ થઈ જાય છે, પરંતુ જે વ્યક્તિ સાચા હૃદયથી જીવવાનું જાણે તે ક્યારેય એકલો નથી હોતો। તે સમય આપણા જીવનનો સૌથી સુખદ દોર હતો। સવારે મંદિરની ઘંટડીઓ, સાંજે ચા સાથે ભાભીના હાથના પકોડા અને રાતે કુટુંબની વાતો, એ જ મારી દુનિયા હતી। ભાઈ જ્યારે પણ શાળાએથી આવતો તેને ગીતાના નવા શ્લોક સંભળાવતો। ક્યારેક ક્યારેક કહેતો, વાહ, આ છોકરી તો પ્રદીપ સાહેબની દીકરી છે। આવા શબ્દો મારા હૃદયને ખુશીઓથી ભરી દેતા। ધીરે ધીરે સમય આગળ વધ્યો। પિતાજીની તબિયત પહેલાં જેવી ન રહી, પરંતુ હિંમત એ જ હતી। એક દિવસ તેઓ જૂના રજિસ્ટર જોઈ રહ્યા હતા, જેમાં દુકાનોનું ભાડું અને જૂના ગ્રાહકોના નામ લખેલા હતા। અમારી પાસે 2 દુકાનો હતી, એક કપડાની, બીજી સામાનની। તેઓ કહેતા, આ બધું જરૂરી વસ્તુઓ છે, પરંતુ સાચી સંપત્તિ ઇનામ છે। પછી તેમણે મારા માટે સંબંધની વાત છેડી। ભાઈ પાસે બેઠો ગંભીરતાથી સાંભળી રહ્યો હતો। પિતાજી બોલ્યા, મેં તારા માટે રોહિત નામના છોકરાનો સંબંધ પસંદ કર્યો છે। તે મારો જૂનો જાણકાર છે, ધાર્મિક શિક્ષણ પણ લીધું છે, વાંચેલો લખેલો છે અને ખૂબ સાચો માણસ છે। મારી રોહિત સાથે પહેલી મુલાકાત પિતાજીના કારણે થઈ।
તે સાદા કપડામાં નીચી નજરે બેઠો હતો, ઓછું બોલતો હતો, પરંતુ તેના વર્તનમાં એક ગરિમા હતી. પિતાજીએ કહ્યું, આ મારા દીકરા જેવો છે. મને ખબર પડી કે રોહિતના માતા પિતાનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું અને તેના ગુરુજીએ તેને પોતાના દીકરા જેવો પાળ્યો હતો. તેમણે 2 ઓરડાનું એક ઘર પણ આપી દીધું હતું, જેથી લગ્ન પછી તે સ્વતંત્ર જીવન જીવી શકે. થોડા સમયમાં સંબંધ નક્કી થઈ ગયો અને લગ્ન ખૂબ સાદગીથી મંદિરમાં થયા. લગ્ન પછી જ્યારે હું રોહિતના ઘરે ગઈ તો તેનું ઘર નાનું પરંતુ સ્વચ્છ હતું. દિવાલો પર ધાર્મિક શ્લોકોના ચિત્રો લાગેલા હતા અને એક અલમારીમાં પુસ્તકો રાખેલા હતા. રોહિતે મને ઘરનો દરેક ખૂણો બતાવ્યો અને કહ્યું, આ આપણો ઓરડો છે, બીજો મહેમાનો માટે અને રસોઈ નાની છે, પરંતુ બધી સુવિધાઓ છે. હું મુસ્કુરાઈ અને બોલી, આ બધું મારા માટે ઘણું છે. તેણે પહેલી વાર મુસ્કુરાતા કહ્યું, ભગવાનનું શુકર મનાવું જો સૌથી મોટી સંપત્તિ છે. લગ્નના થોડા જ દિવસો પછી ગુરુજીનું હાર્ટ એટેક અવસાન થઈ ગયું. તેમના અંતિમ સંસ્કારમાં ઘણી ભીડ હતી, પરંતુ રોહિતના ચહેરા પર જે દુઃખ હતું તે માત્ર હું જ સમજી શકી. રાતે મેં મોડે સુધી જાગતો રહ્યો. મેં પાણીનો ગ્લાસ આપતા કહ્યું, તમે ખૂબ દુઃખી છો. તેણે કહ્યું, તેઓ મારા માટે પિતા કરતાં પણ વધુ હતા. મેં માત્ર એટલું જ કહ્યું, ભગવાન તેમને શાંતિ આપે અને તમને હિંમત. તે દિવસોમાં મને અનુભવ થયો કે નાનું ઘર જો પ્રેમથી ભરેલું હોય તો તે કોઈ મહેલ કરતાં ઓછું નથી લાગતું. સવારે રોહિત પૂજાપાઠ કરતો, પછી થોડીવાર ધાર્મિક પુસ્તકો વાંચતો અને પછી કામ પર ચાલ્યો જતો. ક્યારેક તે મહોલ્લાના નાના બાળકોને ભણાવવા પણ જતો. તેને બાળકોને નૃત્ય શીખવવાનો પણ ઘણો શોખ હતો. સાંજે જ્યારે પાછો ફરતો તો ચા પીતા દિવસભરની વાતો કહેતો. આજે પણ જ્યારે હું તેને યાદ કરું છું તો મનમાં અજીબ ખુશી ભરાઈ જાય છે, જાણે કોઈ કિંમતી વસ્તુ મળી ગઈ હોય. એક દિવસ તેણે બજારમાંથી કેટલાક કપડાં લાવ્યા અને કહ્યું, હું ઈચ્છું છું કે તું તારી પસંદનું કપડું સીવી લે. મેં મુસ્કુરાતા કહ્યું, તમે આ પૈસા તમારા માટે રાખી લો, કપડાં તો પછી પણ બની જશે. પરંતુ તે જીદ પર અડગ રહ્યો. આપણા લગ્ન પછીની પહેલી વસ્તુ તારા માટે હોવી જોઈએ, મારા માટે નહીં. અમે આપણા દિવસોમાં નાની નાની ખુશીઓને ખૂબ સંભાળીને રાખી હતી. ક્યારેક સાંજે છત પર બેસીને ચા પીએ તો ક્યારેક વરસાદમાં રસોઈની બારીમાંથી બહાર જોતા વાતો કરીએ. એકવાર તેણે કહ્યું હતું, મને લાગે છે કે તું આ ઘરને સ્વર્ગ બનાવી દેશે. મેં મુસ્કુરાતા કહ્યું, ઘરને સ્વર્ગ બનાવવા માટે બંનેના હૃદયનું સાચું હોવું જરૂરી છે. આપણી પાસે વધુ સામાન નહોતો, પરંતુ જે હતું તેમાં અમે બંને ખુશ હતા. ઘરની સામે એક નાનું આંગણું હતું, જેમાં મેં 2 ગમલા મૂક્યા હતા. દરેક સવારે રોહિત તેમના પર પાણી રેડતો અને કહેતો, વૃક્ષો છોડ પણ પ્રેમથી ફલે ફૂડે છે, જે માણસ સ્નેહથી જીવે છે. મહોલ્લાની સ્ત્રીઓ અવારનવાર કહેતી, તું ખૂબ નસીબદાર છે, તને સારો પતિ મળ્યો છે. અને હું મનોમન વિચારતી, હા, આ ભગવાનનો આપેલો આશીર્વાદ છે. એક દિવસ મારા પિતા અને ભાઈ અમને મળવા આવ્યા. તેમણે રોહિતને કહ્યું, બેટા, પત્નીનું ધ્યાન રાખજે, આ મા પછીનો સૌથી કિંમતી સંબંધ હોય છે. તેણે માથું નીચું કરીને કહ્યું, ભગવાનની ઈચ્છાથી આ મારા માટે એક અમાનત છે. લગ્નને થોડા જ મહિના થયા હતા અને જીવન પોતાની રીતે ચાલી રહ્યું હતું. રોહિત દરરોજ સવારે નીકળતો અને બપોરે કે સાંજ સુધી પાછો આવી જતો. તે દિવસે પણ નીકળતા બોલ્યો, આજે થોડી વાર લાગશે, એક પરીક્ષા છે, તે પછી પાછો આવીશ. મેં હસતા હસતા કહ્યું, પાછા આવતા ચાની પત્તી લઈ આવજે, ખતમ થઈ ગઈ છે. તેણે માથું હલાવ્યું અને ચાલ્યો ગયો. બપોર ઢળી ગઈ હતી પણ તે પાછો ન આવ્યો. મેં વિચાર્યું, કદાચ પરીક્ષા લાંબી ચાલી હશે. ત્યાં જ દરવાજા પર ટકોર થયો. દરવાજો ખોલ્યો તો સામે 2 માણસો ઊભા હતા, જેમને મેં તેની શાળામાં જોયા હતા. તેમના ચહેરા પર ઊંડી ગંભીરતા હતી. એકે કહ્યું, બહેન, હિંમત રાખો, તેમને હૃદયનો તોરો પડ્યો છે. તે પછી શું થયું મને કંઈ યાદ નથી. કાનમાં અવાજો ગૂંજવા લાગ્યા. આંખો આગળ અંધકાર છવાઈ ગયો. જ્યારે હોશ આવ્યો તો જોયું, મારા રોહિતનું શરીર સફેદ ચાદરમાં લપેટાયેલું હતું. મારું બધું એક જ પળમાં ખતમ થઈ ગયું. બસ એકવાર મેં તેનો ચહેરો જોયો, જાણે તે સૂતો હોય. ઘરમાં અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. મહોલ્લાના લોકો, તેના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધા આવ્યા. તે મારા જીવનનો સૌથી મોટો આઘાત હતો. તે વખતે મારો દીકરો માત્ર 1 મહિનાનો હતો. મેં ઠાની લીધું કે મારી દુઃખની ઘડીમાં હું અહીં જ મારા પતિના ઘરમાં વિતાવીશ. કેટલાક સગાઓએ કહ્યું, ભાઈના ઘરે ચાલો, ત્યાં સહારો મળશે. પણ મેં સ્પષ્ટ કહ્યું, આ ઘર મારા પતિનું છે, હું અહીં જ રહીશ, જ્યાં તેમની યાદો વસી છે. શરૂઆતમાં ભાઈ એકવાર મળવા આવ્યો, પણ ભાભી ક્યારેય સાથે ન આવી. તે હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતી. મેં પોતાને સમજાવ્યું, કદાચ મારી સાથે આવા સમયે મળવું તેમના માટે મુશ્કેલ હશે, પણ વખત વીતતો ગયો અને મારી એકલતા વધતી ગઈ.
એક દિવસ મારી દૂરની બુઆ આવી. ઉંમરમાં મોટી હતી પણ ખૂબ હિંમત આપનારી. તેમણે કહ્યું, દીકરી, આ ઉપરવાળાની પરીક્ષા છે, ધૈર્ય રાખ. તે કેટલાક દિવસ મારી પાસે રહી. ખાવાનું બનાવતી, બાળકને ખોળામાં લઈને સુવડાવતી, જૂના કિસ્સા સંભળાવતી અને કહેતી, ક્યારેક જિંદગીમાં એકલા ચાલવું પડે છે. જ્યારે તે ગઈ તો ઘર વધુ શાંત લાગવા લાગ્યું. જતાં જતાં બોલી, કાશ હું તારી પાસે રહી શકતી, પણ મારી તબિયત હવે સાથ નથી આપતી. મેં તેમનો હાથ પકડીને કહ્યું, તમે આપેલો સમય જ મારા માટે ઘણો છે. તે રડતા ગઈ અને જેવો દરવાજો બંધ થયો, લાગ્યું જાણે મારો એક અને સહારો ગયો. તે દિવસોમાં ભાઈ તરફથી કોઈ ખબર ન આવી, ન ફોન, ન પત્ર. મેં વિચાર્યું કે કદાચ તે કામમાં વ્યસ્ત હશે. મહોલ્લાની સ્ત્રીઓ પાસેથી સાંભળતી કે મારી ભાભી ખૂબ નેક છે, બધાની મદદ કરે છે. બિચારા માટે ચાંદલો ભેગો કરીને બસ માથું ઝુકાવી લીધું અને મનમાં વિચાર્યું, કદાચ મારા માટે નહીં. દિવસો એમ જ વીતતા રહ્યા. સવારના તડકામાં હું દીકરાને દૂધ પીવડાવતી, ઘરના નાના મોટા કામ કરતી, વરસાદમાં છતમાંથી ટપકતું પાણી વાસણોમાં ભેગું કરતી અને તે ક્ષણોમાં રોહિતને ખૂબ યાદ કરતી. તે હંમેશા કહેતો, આવા મોસમમાં ચાનો મજા જ કંઈક જુદો હોય છે. કેટલી વાર મન થતું ભાઈના ઘરે જાઉં, પણ પછી વિચારતી કે જ્યારે ત્યાં કેવો મિજાજ જોઈએ પાછા આવવું પડે. હવે મેં પોતાને ઘરમાં 4 દિવાલોમાં સમેટી લીધી હતી. મહોલ્લામાં કોઈ સાથે વધુ વાત ન કરતી. બસ દીકરાની મુસ્કાન જ મારી સૌથી મોટી ખુશી હતી. જ્યારે તે પોતાના નાના નાના હાથોથી મારો દુપટ્ટો પકડતો તો મને ફરી જીવવાની તાકાત મળતી. મેં વિચાર્યું, હવે આજ મારો સહારો છે. હું તેને પોતાના પિતા જેવો નેક અને સાચો બનાવીશ. પણ વખત વીતતા જિંદગીનો બોજ વધતો ગયો. રાશન ઓછું થવા લાગ્યું. કેટલાક વાસણો વેચીને જરૂરી વસ્તુઓ ખરીદી, પણ તે પણ વધુ દિવસ ન ચાલી. એક સવારે જ્યારે મેં દીકરા માટે દૂધનો ડબ્બો ખોલ્યો તો તેમાં બસ 2 ચમચી દૂધ નીકળ્યું. મેં વિચાર્યું, કદાચ સાંજ સુધી કોઈ મદદ મળી જશે, પણ એવું ન થયું. બીજી સવારે દીકરો ભૂખથી રડતો ઉઠ્યો અને મારી પાસે તેને આપવા કંઈ જ નહોતું. મેં પાણીમાં ખાંડ ઓગાળીને તેને પીવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે મોઢું ફેરવી લીધું. તેનો કમજોર ચહેરો અને સતત રડવું મારા દિલ પર ખૂબ ભારે પડી રહ્યું હતું. પોતે તો હું ભૂખી રહી શકતી, પણ દીકરાની ભૂખ હવે મારી સહનશક્તિથી બહાર થઈ ગઈ હતી. તે દિવસોમાં મારા ભાઈ તરફથી કોઈ ખબર ન આવી. 4 મહિના વીતી ગયા હતા અને તે એકવાર પણ મળવા ન આવ્યો. કેટલીક વાર મારું મન થતું કે પોતે જઈને જોઉં કે તે ક્યાં છે, પણ ઘરની બહાર નીકળવાની હિંમત અને હાલાતે મને પોતાના જ ઘરની દિવાલો સુધી મર્યાદિત કરી દીધી હતી. મહોલ્લાની સ્ત્રીઓ સાથે ક્યારેક વાત થઈ જતી. એક દિવસ ગલીમાં એક પાડોશન મળી. તેને કહ્યું, તારી ભાભીને જોઈ હતી. તે આજકાલ ખૂબ વ્યસ્ત છે. દર બીજા દિવસે કંઈક ને કંઈક ચાંદો ભેગો કરવા નીકળે છે. ક્યારેક મહોલ્લાના ગરીબો માટે, ક્યારેક મંદિર માટે, અને હવે તો વિદેશના લોકો પણ. મેં આશ્ચર્યથી પૂછ્યું, વિદેશના લોકો માટે? તેણે કહ્યું, હા, બધા જાણે કે તારી ભાભી ખૂબ નેકદિલ છે. લોકો પણ તેમના પર વિશ્વાસ કરે છે, એટલે ખુલ્લે ખુલ્લા દાન આપે છે. મેં બસ માથું હલાવ્યું. મનમાં વિચાર્યું, જો તે સાચે જ એટલી મદદગાર છે તો કદાચ પોતાના ભત્રીજા વિશે પણ વિચારશે. પણ પછી તે વિચારને ઝટકી દીધો. ઘરમાં ભૂખ અને શાંતિ બંને વધતા જ જઈ રહ્યા. મેં અલમારીમાંથી જૂના કપડાં કાઢ્યા. વિચાર્યું, આ વેચીને કંઈક લાવીશ, પણ મન ન માન્યું. તે જ કપડાં હતા જે મારા પતિ રોહિતે લગ્ન પછી આપ્યા હતા. 2 દિવસ સુધી બસ પાતળી દાળનું પાણી બનાવીને કોઈક રીતે ગુજારો કર્યો, પણ મારા દીકરાનું પેટ તો પણ ન ભરાયું. તેના રડવાનો અવાજ હવે ધીમી સિસકારીમાં બદલાઈ ગયો હતો. રાતે તેને ખોળામાં લઈને મેં લોરી ગાઈ, બેટા, કાલે કંઈક સારું થશે. કાલે તું પેટ ભરીને ખાઈશ. પણ દરેક કાલ બસ આવવાનું નામ જ ન લેતી. એક દિવસ આંગણામાં બેઠી હું પોતાના દીકરાને સુવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે એક પાડોશણ આવી. તેણે કહ્યું, તારા ભાઈના ઘર આગળ આજે પણ ભીડ લાગી છે. તારી ભાભી કહેતી હતી કે વિદેશના બાળકો માટે સામાન મોકલવાનો છે. મેં ધીમેથી પૂછ્યું, અને અમારા અહીંના બાળકોનું શું? તેણે બસ કહ્યું, ભગવાન બધાનો સહારો બને, અને ચાલી ગઈ. તેની વાત મારા દિલમાં તીરની જેમ વાગી. મેં નક્કી કરી લીધું કે હવે હું ચૂપ નહીં બેસું. ગમે તેટલી હિંમત જવાબ આપે. દીકરાનો જીવ કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વનો છે. મેં માથા પર ચૂન્ની મૂકી, દીકરાને કપડામાં લપેટ્યો અને નીકળવાની તૈયારી કરી. દરવાજાની કડી ખોલતા એક પળ માટે અટકી. કદાચ આ પગલું ખોટું હોય, પણ દીકરાનો ચહેરો યાદ આવ્યો, જે 2 દિવસથી દૂધ વગર હતો. મેં કડી ખોલી અને ગલીમાં પગ મૂક્યો. ભાઈનું ઘર વધુ દૂર ન હતું. લગભગ અડધા કલાકનું અંતર. શાંત રસ્તાઓ પરથી પસાર થતી હતી. કેટલાક લોકોએ નમસ્તે કરી, પણ મેં માથું ઝુકાવીને જવાબ આપ્યો. દીકરાનું માથું મારા ખભે હતું અને તેની શ્વાસ ભારે થઈ ચૂકી હતી. રસ્તામાં એક દુકાન આગળ ઊભી રહી. દુકાનદારે ઓળખીને પૂછ્યું, બહેન, આજે એકલી ક્યાં જઈ રહી છે? મેં કહ્યું, ભાઈના ઘરે કંઈક જરૂરી વાત છે. તેણે આશીર્વાદ આપ્યા અને પાછળ હટી ગયા.
જ્યારે હું ભાઈના ઘરે પાસે પહોંચી તો જોયું સાચે જ ત્યાં ભીડ લાગી હતી. કોઈ પૈસા આપી રહ્યું હતું, કોઈ થેલા ભરીને સામાન લાવ્યું હતું. ભાભી બહાર ઊભી હતી, માથું ઢાંકેલું અને હાથમાં રસીદોનું પુસ્તક હતું. તે કહેતી હતી, તમે આપેલો દરેક રૂપિયો જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચશે. કેટલીક ક્ષણો હું દરવાજાથી દૂર ઊભી રહી, વિચારવા લાગી, આ જ તે સ્ત્રી છે જે ક્યારેક મારા માટે બહેન જેવી હતી. કદાચ હજુ પણ તેના દિલમાં મારા માટે કંઈક જગ્યા બાકી હોય. હિંમત ભેગી કરીને હું આગળ વધી અને દરવાજો ખટખટાવ્યો. ભાભીએ દરવાજો ખોલ્યો. મારો ચહેરો જોઈને ચોંકી, પછી બોલી, હા, તું અહીં કેવી રીતે? મેં ધીમા અવાજે કહ્યું, ભાભી, હું તમને મળવા અંદર આવી શકું? તેમણે કેટલીક ક્ષણો વિચાર્યું, નજરો ઇધર ઉધર દોડાવી, પછી પૂછ્યું, શું વાત છે? મેં દીકરાને થોડો ઉપર ઉચક્યો જેથી તે જોઈ શકે. ભાભી, 2 દિવસથી આને દૂધ નસીબ નથી થયું. ઘરમાં અનાજ પણ ખતમ થઈ ગયું. વિચાર્યું કદાચ તમે કંઈક મદદ કરશો. તેમના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ. તેમણે કહ્યું, આ ચંદો જરૂરિયાતમંદ લોકો માટે છે, તમારા માટે નહીં. લોકોએ આ પૈસા માનવતાના નામ પર આપ્યા છે. મેં ધીમેથી કહ્યું, હું પૈસા નથી માંગતી ભાભી, બસ થોડુંક દૂધ જોઈએ છે, માત્ર આજ માટે. પણ તેમણે વચ્ચે જ વાત કાપી નાખી. સુમન, તને ખબર છે, હું મારી જવાબદારીમાં બેઈમાની નથી કરી શકતી. હું ચૂપ રહી ગઈ. એક પળ માટે વિચાર્યું, કદાચ માની જશે, પણ તેમના ચહેરા પર જરાય નરમાઈ ન આવી હતી. ગલીમાં ચારેય તરફ નજર કરી. લોકો હજુ પણ ચંદો આપી રહ્યા હતા. મારા દિલમાં અજીબ બેબસી ઉતરી આવી. મેં દીકરાને કસીને છાતીએ વળગાડ્યો અને બસ એટલું કહ્યું, ઠીક છે ભાભી, હું સમજી ગઈ. આ કહેતા હું પાછી ફરી, પણ મારા પગલાં પહેલાં કરતાં વધુ ભારે લાગી રહ્યા હતા. ઘરે પાછા ફરતા મને લાગ્યું જાણે રસ્તાનું અંતર પહેલાં કરતાં બમણું થઈ ગયું હોય. ઘરે પહોંચીને મેં દીકરાને પોતાની પાસે કર્યો અને વિચારતી રહી, કદાચ મને ફરીથી જવું પડશે, પણ આ વખતે કોઈ બીજા પાસે. જો આજે પિતાજી જીવતા હોત તો આ હાલત ન આવતી. બીજા દિવસે મેં હિંમત ભેગી કરી અને ફરીથી ભાઈના ઘરે જાઉં. પાછલી વાર ભાભીની વાત ખૂબ ખરાબ લાગી હતી, પણ દિલમાં ક્યાંક આશા હતી કે કદાચ આજે તેમનું દિલ થોડું નરમ થઈ જશે. મેં પોતાના દીકરાને ચાદરમાં લપેટ્યો, તેનો નાનકડો ચહેરો છાતીએ લગાડ્યો અને ધીમે ધીમે ચાલતા તે ગલીમાં પહોંચી જ્યાં ભાઈનું ઘર હતું. આ વખતે દરવાજા આગળ કોઈ ભીડ ન હતી. મેં ધીમેથી કડી ખટખટાવી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. ભાભી સામે ઊભી હતી. તેમના ચહેરા પર આશ્ચર્ય અને થાક બંને ઝળકી રહ્યા હતા. તેમણે મને ઉપરથી નીચે સુધી જોયું અને બોલી, હાજી, ફરી આવી ગઈ તું? મેં ધીમેથી કહ્યું, ભાભી, હું ભાઈને મળવા માગું છું. તે કેટલીક ક્ષણો સુધી ચૂપ રહી, પછી બોલી, ભાઈને ગયે 2 મહિના થઈ ગયા છે. તે વિદેશ ચાલ્યા ગયા છે. આ સાંભળીને મારી અંદર જાણે બધું ખાલી થઈ ગયું. મેં ધીમા અવાજે કહ્યું, તેમણે કહ્યું પણ નહીં. ભાભીએ ખભા ઉચકાવતા કહ્યું, કદાચ વખત ન મળ્યો કહેવાનો, અથવા વિચાર્યું હશે કે તને પોતે જ ખબર પડી જશે. મારા દિલમાં ઉદાસીની લહેર દોડી ગઈ. 4 મહિનાથી એકવાર પણ તે ન આવ્યા અને હવે ખબર પડી કે તે દેશની બહાર છે. મેં ધીમેથી કહ્યું, ભાભી, શું હું અંદર આવી શકું? તેમણે થોડા સખત અવાજે પૂછ્યું, કેમ? તને શું જોઈએ? મેં નજરો ઝુકાવીને કહ્યું, ભાભી, અંદર બેસીને વાત કરી લઈએ. ગલીમાં બધા સાંભળે છે. તે કેટલી વાર સુધી ચૂપ રહી, પછી લાંબો શ્વાસ લઈને બોલી, ચાલો અંદર આવી જાઓ, પણ જલ્દી વાત કરીને ચાલ્યા જાઓ. હું અંદર ગઈ તો જોયું ખૂણામાં કેટલીક થેલીઓ મૂકેલી હતી જેમાં મફત સહાય લખેલું હતું. તેમાં અનેક નામો લખેલા હતા. મેજ પર રસીદોની કોપીઓ અને એક ડબ્બો મૂકેલો હતો જેમાં રોકડ પૈસા પડ્યા હતા. મેં દીકરાને થોડો ઉપર ઉચક્યો અને કહ્યું, ભાભી, 2 દિવસથી આને દૂધ નથી મળ્યું. ઘરમાં રાશન પણ ખતમ થઈ ગયું છે. વિચાર્યું તમને કહી દઉં, થોડુંક દૂધ આપી દો. તેમણે તરત જ સખ્ત અવાજે કહ્યું, આ સહાય વિદેશમાં પીડિત લોકો માટે છે, તમારા માટે નહીં. મેં નમ્રતાથી કહ્યું, ભાભી, હું પૈસા નથી માંગતી, બસ 1 ગ્લાસ દૂધ જોઈએ બાળક માટે. તેમનો લહેજો વધુ કઠોર થઈ ગયો. તને નથી ખબર, હું મારી જવાબદારીની વસ્તુઓ કોઈ બીજાને નથી આપી શકતી. પણ હોઠ સુકાઈ ગયા. હું ચૂપ રહી. ઓરડામાં શાંતિ ફેલાઈ ગઈ. મેં હિંમત કરીને કહ્યું, સગાઓ તો સૌથી પહેલા હકદાર હોય છે. તમે જ કહેતા હતા કે ભલાઈની શરૂઆત પોતાના ઘરથી કરવી જોઈએ. તે હળવેથી મુસ્કુરાઈ અને બોલી, ઘરથી મતલબ મારું ઘર છે, અને હવે તું તારા ઘરની છે. ત્યાં જ તારી અંદરથી એક અવાજ આવ્યો, માં, રાહુલને થોડું દૂધ આપી દો, તે બાળક ભૂખ્યું છે. આ મારી 10 વર્ષની ભત્રીજીનો અવાજ હતો. તે દરવાજા પર ઊભી હતી. ભાભીનો ચહેરો અચાનક સખત થઈ ગયો. તે ઝડપથી આગળ વધી ભત્રીજીને પકડીને ઓરડામાં ધકેલતા બોલી, ચૂપ રહો, મોટાની વાતોમાં ન બોલો. પછી મારી તરફ ફરીને બોલી, આ બધા બહાના છે, આજે આપી દઈશ તો કાલે ફરી આવી જશે. મેં કહ્યું, ભાભી, હું કોઈ શોખથી નથી આવી, મારું બાળક બીમાર થઈ જશે. ભાભીએ ઠંડા અવાજે કહ્યું, તે તારી મુશ્કેલી છે, મારી નહીં.
મેં છેલ્લી વાર કહ્યું, તમે જાણો છો, મારા પતિના જતા પછી હું એકલી રહી ગઈ છું. મારો કોઈ સહારો પણ નથી. તેમણે બેરુખીથી કહ્યું, જો એકલી છે તો પોતાનું બળ પર સંભાળો. દરેકની જવાબદારી હું નથી ઉઠાવી શકતી. એટલું કહીને તેમણે મારો હાથ પકડ્યો અને દરવાજા તરફ ખેંચતા બોલી, હવે અહીંથી નીકળો. મારી પાસે તમારા માટે કંઈ નથી. મેં પોતાના દીકરાને કસીને પકડ્યો જેથી તે પડી ન જાય. ભાભીએ દરવાજો ખોલ્યો અને મને બહાર ધકેલી દીધી. ગલીમાં પહોંચીને મેં પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો. કેટલાક લોકો દૂરથી જોઈ રહ્યા હતા પણ કોઈએ કંઈ ન કહ્યું. મેં નજરો ઝુકાવી લીધી અને પોતાના નાના ઘર તરફ ચાલવા લાગી. ઘરે પહોંચીને મેં દીકરાને પથારીમાં સુવડાવ્યો અને તેનો ચહેરો જોયો. તે એટલો કમજોર થઈ ગયો હતો કે હવે રડી પણ ન શકતો હતો. તેના હોઠ સુકાઈ ગયા હતા. શ્વાસ તૂટી તૂટીને ચાલી રહી હતી. મેં ચાદરના ખૂણેથી તેનું મોં સાફ કર્યું અને પાણી લાવીને તેના હોઠ સાથે લગાવ્યું પણ તેણે એક ટીપું પણ ન પીધું. મેં ધીમેથી કહ્યું, બેટા, થોડું પાણી પી લે, પછી તને આરામ મળશે. પણ તેની પાપણોની હલચલ ધીમી થતી જઈ રહી. મને લાગ્યું કદાચ તેને હવાની જરૂર છે. મેં બારી ખોલી તેને છાતીએ વળગાડીને હલાવવા લાગી. તેની શ્વાસ હળવી થતી ગઈ, જાણે કોઈએ તેના પર બોજ મૂકી દીધો હોય. હું ગભરાઈને બોલી, બેટા, સાંભળે છે ને? કોઈ જવાબ ન આવ્યો. તેની ગરદન ઢીલી પડી ગઈ. મેં તેને સીધો કર્યો, હલાવ્યો, પણ તે તેવો જ રહ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં તેનો ચહેરો હાથમાં લીધો અને રડતા પોકારી, મારા લાલ, આંખો ખોલો. પણ તેનું શરીર ઠંડુ પડતું જતું હતું. મેં તેની પાસે કાન મૂક્યો, કદાચ શ્વાસ સાંભળી લઉં, પણ ચારે તરફ માત્ર શાંતિ હતી. બધું ધૂંધળું લાગવા લાગ્યું. મેં તેને બાહોમાં કસીને પકડી લીધો. ના, તને કંઈ નહીં થાય. એક પળ માટે લાગ્યું કદાચ તે ફરી શ્વાસ લેશે. મેં તેની છાતી પર હાથ મૂક્યો, પીઠ થપથપાવી, પણ તે ચૂપ રહ્યો. હું દરવાજા તરફ દોડી ગઈ કે કોઈને મદદ માટે બોલાવું, પણ પગલાં ત્યાં જ અટકી ગયા. વિચાર્યું, બહાર જઈને શું કહીશ? કે મારો દીકરો ભૂખથી મરી ગયો અને હું કંઈ ન કરી શકી. હું ફરી તેની પાસે ગઈ, તેને ખોળામાં લીધો અને તેના કપાળથી પોતાનું કપાળ મેળવી લીધું. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં બસ એટલું કહ્યું, હે ભગવાન, તે આ શું કરી દીધું? મેં તો બસ થોડો વખત માગ્યો હતો. તે જ મારો સહારો હતો, પણ તે પણ છીનવી લીધો. અંદર ક્યાંક એક અહેસાસ ઉઠ્યો, કદાચ આ મારી કમજોરીનું પરિણામ છે કે હું કોઈ પાસે વારંવાર ન માગી શકી. પછી દિલે કહ્યું, પણ હું તો ગઈ હતી. મેં માગ્યું પણ હતું, બસ કોઈએ આપ્યું નહીં. ઓરડામાં હવે માત્ર શાંતિ હતી, બસ મારું રડવું અને મારી શ્વાસનો અવાજ હતો. મેં તેના નાના હાથને પોતાની આંગળીમાં થામી લીધો. તે જ હાથ જે કેટલાક દિવસ પહેલાં મારો આંચળ પકડતા હતા, હવે તે સખત થઈ ચૂક્યા હતા. મેં તેની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. એકવાર મા તરફ જોઈ લે, એકવાર મુસ્કુરાઈ જા, પણ કંઈ ન થયું. સમય જાણે થંભી ગયો હતો. બહાર ગલીમાં બાળકોની રમવાની અવાજો આવી રહી હતી, પણ મારા માટે આખી દુનિયા જાણે એકદમ ચૂપ થઈ ગઈ હતી. મેં વિચાર્યું, જો હમણાં કોઈ અંદર આવે તો કદાચ હું ચીસ પાડી દઉં, પણ દરવાજા પર કોઈ ન આવ્યું. મેં પોતાના બાળકનો ચહેરો ચાદરથી ઢાંકી દીધો અને પોતે કમરના બળે સૂઈ ગઈ. છત તરફ જોતા વારંવાર મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો હતો, હે ભગવાન, આ કેવી સજા આપી તે? મેં પોતાને કહ્યું, તું મજબૂત છે, તું બધું સહી લેશે. પણ દિલે કહ્યું, આ માનું દિલ છે, હવે ધૈર્યનો નહીં, તૂટી જવાનો વખત છે. મારો દીકરો ચાદર નીચે ચૂપચાપ હતો. મેં એક પળ માટે ચાદર હટાવી, તેના ગાલ પર હાથ મૂક્યો. તે ઠંડો પડી ચૂક્યો હતો. ઘરમાં બધું તેવું જ વિખરાયેલું પડ્યું હતું જેવું સવારે હતું. રસોઈમાં ખાલી વાસણો, ખૂણામાં પડેલો ખાલી દૂધનો ડબ્બો અને આંગણામાં જૂનું ઝૂલું જેને ક્યારેય પ્રેમથી બનાવવામાં આવ્યું હતું. તે ઝૂલામાં મારો દીકરો બેસતો હતો. હવે તે ક્યારેય તેમાં નહીં બેસે. મેં વિચાર્યું, કાશ જો હું કાલે મારા ભાઈના ઘરે ચાલી જાત અથવા કોઈ પાસેથી ઉધાર માંગી લેત તો કદાચ આ દિવસ ન જોવો પડત. પણ હવે વિચારવાનો શો ફાયદો? જે ચાલ્યો ગયો તે તો પાછો નહીં આવે. મેં પોતાના બાળકને ફરીથી ખોળામાં લીધો, છાતીએ વળગાડ્યો અને રડતા બોલી, બેટા, તું ભૂખથી નહીં, મારી મજબૂરીથી મરી ગયો છે. રાત વીતી ગઈ પણ તે મારી પાસે ચૂપચાપ પડ્યો રહ્યો. સવારની કિરણો ઓરડામાં આવી તો સત્ય વધુ ભારે લાગવા લાગ્યું. હવે પ્રશ્ન હતો કે હું આ માસૂમને ક્યાં દફનાવીશ? મહોલ્લામાં દફનાવવાની જગ્યા પણ પૈસાથી મળતી હતી અને મારી પાસે પૈસા ન હતા. ઘરમાં પડેલા ગણેલા સિક્કાઓથી તો 2 દિવસનું રાશન પણ ન આવે. દફનાવવાનો ખર્ચ તો ઘણો દૂરની વાત હતી. મેં પોતાને કહ્યું, હવે કોઈ સહારો નથી. જે કરવું તે પોતે જ કરવું પડશે. હું આંગણામાં ઊભી થઈને જમીનને જોવા લાગી. આ તે જ જગ્યા હતી જ્યાં બાળકે પહેલીવાર મુસ્કુરાતા આકાશ તરફ જોયું હતું. આ તે જ જગ્યા હતી જ્યાં મેં તેને કપડાથી દોરીથી ઝૂલો બનાવ્યો હતો અને આજે આ જગ્યા તેના છેલ્લા ઠેકાણામાં બદલવાની હતી. હું ઓરડામાં ગઈ, એક જૂની ચાદર કાઢી, પોતાના દીકરાને તેમાં લપેટતા મારું દિલ ટુકડે ટુકડા વિખેરાતું હતું. મેં ધીમેથી કહ્યું, બેટા,
આ તારી છેલ્લી ચાદર છે. તેમાં કપાળ પર હાથ ફેરવ્યો, તેને પ્રેમથી ટેકવ્યો અને ચાદરને સારી રીતે બાંધી દીધી, જેથી કોઈ છેડો ખુલ્લો ન રહે. પછી હું આંગણામાં ખૂણામાં ગઈ, જ્યાં એક જૂનો ફાવડો હતો. તે મારા પતિએ ક્યારેક ઘરની મરામત માટે ખરીદ્યો હતો. મેં તેને ઉંચક્યો અને જમીન પર પહેલો વાર કર્યો. માટીની પહેલી પડ ખુલી તો એક અજીબ દુખાવો મારા હાથોથી આખા શરીરમાં ઉતરી ગયો. દરેક પાવડા ચલાવવા માટે યાદો ઉભરાઈ આવી. ક્યારેક તેનું પહેલું પગલું, ક્યારેક તેની પહેલી વાર માં કહેવું. માટી સાથે સાથે મારી આંખોમાંથી આંસુ પણ વહેતા રહ્યા. હું પોતાને સંભાળવાનો પ્રયત્ન કરતી રહી, પણ હાથોની કમજોરી સ્પષ્ટ અનુભવાતી હતી. તો પણ ખોદતી રહી. ત્યાં જ પાડોશની એક સ્ત્રી દિવાલ પારથી ડોક્યું કરીને બોલી, શું કરે છે? મેં નજર ઝુકાવીને કહ્યું, પોતાના દીકરા માટે જગ્યા બનાવું છું. તે કેટલી વાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, ભગવાન તને હિંમત આપે, અને ચાલી ગઈ. જ્યારે ખાડો તૈયાર થઈ ગયો તો મેં પાવડો એક બાજુ મૂક્યો, પોતાના દીકરાને ચાદર સમેત ઊંચક્યો. તે હવે કેટલો હલકો લાગી રહ્યો હતો, જાણે બોજ ઓછો થઈ ગયો હોય. પણ દિલનો દુખાવો વધુ વધી ગયો હતો. મેં તેને ખાડામાં મૂક્યો. મન તો ઈચ્છતું હતું કે તેનો ચહેરો છેલ્લી વાર જોઈ લઉં, પણ મને ખબર હતી કે એવું કરીશ તો હું વિખેરાઈ જઈશ, એટલે ચાદરને તેવી જ રહેવા દીધી. પછી મેં માટી નાખવાનું શરૂ કર્યું. દરેક મુઠ્ઠી સાથે એક દુઆ નીકળતી, હે પ્રભુ, આને પોતાના ચરણોમાં જગ્યા આપજે, આને અપનાવજે. પણ સાથે મનમાં એક ટીસ પણ હતી, હે ભગવાન, તેમને ન ભૂલજે જેમણે મારી હાલત જોઈ અને કંઈ ન કર્યું. તેમને તેમના કર્મોની સજા આપજે. માટી નાખતા હાથ કાપી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે દર વખતે હું પોતાનો જ એક ભાગ માટીમાં દફનાવી રહી છું. આંગણામાં તડકો ઉતરી આવ્યો હતો. પરસેવો અને આંસુ બંને મળી ગયા હતા. કેટલી વાર પછી કબર ભરાઈ ગઈ. મેં માટી સમતળ કરી અને તેના પર પાણી છાંટી દીધું, જેથી માટી બેસી જાય. હવે બધું ખતમ થઈ ગયું હતું. બસ એક નાનો ઊભા રહી ગયો હતો, જે મારા દીકરાની છેલ્લી નિશાની હતી. હું ત્યાં તેની પાસે બેસી ગઈ, હાથ જોડીને આકાશ તરફ જોઈને બોલી, હે પ્રભુ, તારો આભાર કે તે મને આ દીકરો આપ્યો. ભલે થોડા વખત માટે જ સહી, હું તારો આભાર માનું, કારણ કે તું બધાનું ધ્યાન રાખે છે. પણ જેમને મારી હાલત જોઈને પણ કંઈ ન કર્યું, તેમની સાથે ન્યાય કરજે. એટલું કહીને હું ધીમે ધીમે ઉઠી, પાવડો દિવાલના આધારે મૂકી દીધો, હાથ ધોયા અને ઓરડામાં ચાલી ગઈ. ઓરડો હવે જાણે કબ્રસ્તાન બની ગયો હતો. ખાલી ખોળો અને ખાલી ઝૂલો મને જોઈ રહ્યા હતા. હું ફરી આંગણામાં ગઈ. તે જગ્યા પાસે એક દીવો મૂકી દીધો. સાંજ સુધી તે દીવો જલતો રહ્યો અને હું દૂર બેસીને તેને જોતી રહી. તે દીવો મારી પ્રાર્થના હતો. કદાચ મારો જ પ્રકાશ. દીકરાને દફનાવ્યા કેટલાક દિવસ થયા હતા કે એક સવારે આંગણામાં ઝાડુ મારતા ગલીમાંથી અવાજ સંભળાયો. સ્ત્રીઓ અને બાળકો પરસ્પર વાતો કરી રહ્યા હતા. કોઈએ કહ્યું છે તે પ્રદીપ સાહેબની વહુ આજે પોલીસના હાથે પકડાઈ ગઈ. આ સાંભળતા જ મારું દિલ વધુ ભારે થઈ ગયું અને પગ પોતે જ તે વસ્તી તરફ વધ્યા. મનમાં ઈચ્છા હતી કે પોતે જઈને જોઉં, લોકો પાસેથી સાંભળું કે વાસ્તવિક વાત શું છે અને કેટલું સાચું છે. રસ્તે ચાલતા વારંવાર તે જ દ્રશ્ય આંખો સામે આવી રહ્યું હતું, જ્યારે પોલીસ તેને હાથ કડી લગાવીને રહી જઈ રહી હતી. દિલ પર એક અજીબ બેચેની છવાઈ ગઈ. ન ખુશી હતી, ન ગુસ્સો, બસ મન ભારે હતું કે હવે બધી સચ્ચાઈ સામે આવશે. જેવું મહોલ્લાના પહેલા વળાંક પર પહોંચી, અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. સ્ત્રીઓ દરવાજા પર ઊભી હતી, પુરુષો ધીમેથી વાતો કરી રહ્યા હતા અને બાળકો ઇધર ઉધર દોડતા ખબડો સંભળાવી રહ્યા હતા. એક સ્ત્રી બીજીને બોલી કે તે બંને અનેક વર્ષોથી લોકોને છેતરી રહ્યા હતા અને જે પૈસા મંદિર અને ગરીબો માટે ચંદામાં ભેગા થયા હતા તે પોતાના ખાતાઓમાં નાખતા રહ્યા. મેં પગલાં ઝડપી કર્યા. ભાઈના ઘર આગળ ભીડ ભેગી થઈ હતી. કેટલાક લોકોએ મને ઓળખી લીધી અને ધીમેથી ફૂસફૂસાવા લાગ્યા. ત્યાં જ એક વ્યક્તિએ ઊંચા આવાજે કહ્યું, અરે, આ તો પ્રદીપ સાહેબની દીકરી છે, તે જ ને જેને તેના ભાઈએ ઘરેથી ખાલી હાથ પાછી મોકલી દીધી હતી. બીજાએ કહ્યું, જુઓ ઉપરવાળાનો ન્યાય કેવો હોય છે. આજે તે જ ભાઈ પોલીસના હાથે પકડાયો. દરવાજા પર ઊભી એક સ્ત્રી મારી પાસે આવી અને ધીમેથી બોલી, સુમન, તારી ભાભીની બધી ચાલબાજીઓ સામે આવી ગઈ છે. જેટલો ચંદો વિદેશના લોકો અને ગરીબોના નામ પર ભેગો કર્યો હતો, તેનો મોટો ભાગ તેમણે બહાર જમીન મિલકતમાં લગાવ્યો. તારા ભાઈને બધું ખબર હતી અને તે પણ તેમાં ભાગીદાર હતો. મેં પૂછ્યું, તમને આ બધું કેવી રીતે ખબર? તેણે કહ્યું, પોલીસે ઘરમાંથી બધા કાગળો, રસીદો અને બેંકના હિસાબો કબજે કર્યા છે, સબૂત સાથે. ત્યાં જ અંદરથી રડવાનો અવાજ આવ્યો. મેં જોયું, મારી ભત્રીજી, જે ભાભીની મોટી દીકરી હતી, આંસુ લૂછતી બહાર આવી. તેને મને જોતા જ આવીને મારો દુપટ્ટો પકડી લીધો. મેં પ્રેમથી પૂછ્યું, બેટા, શું થયું? તે અચકાતા બોલી, માં અને પપ્પા સાચે જ એવું જ કરતા હતા. માને અનેક વાર જોયું કે તે પૈસા ગણતી હતી અને પપ્પાને કહેતી હતી કે આને અમુક ખાતામાં નાખી દો, અને પપ્પા કહેતા હતા
કે આ બધું અમારો હક છે, મહેનત તો અમે જ કરીએ છીએ, લોકો પાસેથી પૈસા ભેગા કરવાની. મેં આશ્ચર્ય અને દુખાવા સાથે કહ્યું, તો તને પહેલાંથી ખબર હતી? તેણે કહ્યું, હા, પણ અમે ડરતા હતા કે જો કંઈ બોલીશું તો પપ્પા ઠપકો આપશે. ભીડમાંથી એક વ્યક્તિએ કહ્યું, આજે સવારે ભાઈ સાહેબને એરપોર્ટથી પકડી લીધા. તે દેશ છોડીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસ પાસે તેમના પાસપોર્ટ અને પૈસાની બધી માહિતી હતી. આ સાંભળતા જ મારા મનમાં ભારે ભાવ ઉમટી આવ્યા. હવે વિશ્વાસ થઈ ગયો કે સચ્ચાઈ સામે આવી ચૂકી છે. તે જ ભાઈ જેને હું હંમેશા પોતાનો સહારો માનતી હતી, તે જ મારી દુર્ભાગ્યનું મૂળ નીકળ્યું. કસ્બામાં લોકો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા હતા. એક વડીલે કહ્યું, અમે તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જે ધર્મનો ઉપદેશ આપે છે તે એવા કામ કરી શકે છે. બીજાએ કહ્યું, જુઓ, તેણે કેટલું દુઃખ સહન કર્યું અને કોઈએ કંઈ ન કહ્યું, પણ ભગવાન બધું જુએ છે. મેં ઘરના દરવાજા તરફ જોયું, તે દરવાજો જ્યાં ક્યારેક હું ખુશ થઈને આવતી હતી, આજે શરમ અને અપરાધનું પ્રતીક બની ગયો હતો. મારી ભત્રીજી મારી સાથે ચાલી રહી હતી. તેણે ધીમેથી કહ્યું, પોલીસ મમ્મીને લઈ ગઈ છે, તે હજુ જેલમાં હશે. મને ડર લાગે છે, હું ક્યાં જાઉં? મેં તેનો હાથ પકડીને કહ્યું, જ્યાં સુધી હું છું તું એકલી નથી. ત્યાં જ પોલીસની ગાડી ફરીથી ગલીમાં આવી. કદાચ કેટલાક વધુ સબૂત લેવા આવી હતી. લોકો ફરીથી ભેગા થઈ ગયા. કોઈ કહેતું હતું કે હવે સચ્ચાઈ અદાલતમાં ખુલશે, કોઈ બોલ્યું કે પૈસા પાછા મળશે કે નહીં. વખત કહેશે. મને ખબર હતી કે મામલો લાંબો ચાલશે, પણ હવે બધું સ્પષ્ટ હતું. તેમનો અસલી ચહેરો બધાની સામે આવી ચૂક્યો હતો. દેખાડાની નેકીનો મુખટો ઉતરી ચૂક્યો હતો. ઘરે પાછા ફરતા મેં આકાશ તરફ જોયું અને મનમાં જ કહ્યું, ભગવાન, આભાર કે તે સચ્ચાઈને છુપાવા ન દીધી. વિચારતી રહી કે શું હવે મારી જિંદગીનો રસ્તો પહેલા જેવો ક્યારેય થઈ શકશે. ભાઈ અને ભાભીની ધરપકડ પછી આખું શહેર તે જ મામલાની ચર્ચા કરવા લાગ્યું. કેટલાક જ દિવસોમાં પોલીસે ઘર, દુકાન અને બેંક ખાતાઓની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી. પહેલીવાર સાંભળ્યું કે માત્ર અમારા મોહલ્લાથી જ નહીં, બીજા વિસ્તારોથી પણ લોકો ફરિયાદો લઈને આવ્યા છે. બધાનું કહેવું હતું કે તેમણે ધર્માચંદાના નામ પર લાખો રૂપિયા ભેગા કર્યા અને પછી તે પૈસા પોતાના કામમાં ખર્ચી નાખ્યા. એક દિવસ મોહલ્લાની એક સ્ત્રી આવી અને બોલી, સુમન, કાલે પોલીસે તારા ભાઈના ઘરમાંથી ઘણી બધી ફાઇલો અને રસીદો કાઢી છે, જેમાં તેમના જ હસ્તાક્ષર છે. હું ચૂપચાપ સાંભળતી રહી. દિલમાં બસ એક જ દુઆ હતી, ભગવાન, સાચાનો સાથ સાબિત કરજે. કેટલાક દિવસ પછી પોલીસનું નોટિસ આવ્યું કે મને પણ અદાલતમાં સાક્ષી માટે બોલાવવામાં આવી છે. અદાલતમાં પહોંચીને મેં ભાઈ અને ભાભીને જોયા. બંને સફેદ કપડાં પહેરેલા હતા, પણ ચહેરા પર થાક અને સખ્તાઈ ઝલકી રહી હતી. ભાભીની નજરો ઝૂકેલી હતી. ભાઈ વારંવાર પોતાના વકીલને કંઈક કહી રહ્યા હતા. જજ સામે અનેક સાક્ષીઓ પેશ થયા. રેકોર્ડ અને બેંકના દસ્તાવેજો મૂકવામાં આવ્યા. વકીલે કહ્યું, આ લોકો માત્ર ચંદાની રકમમાં ધાંધલીના દોષી નથી, પરંતુ તેમણે પોતાના સગાઓનો હક પણ મારી લીધો છે. પછી તેમણે મારી તરફ જોઈને ઈશારો કરીને કહ્યું, આ તેમની બહેન છે, જેમના પિતાની 2 દુકાનો હતી. વકીલે કહ્યું કે તેમના પિતાના ગયા પછી એક ભાગ દીકરીના નામે પણ હોવો જોઈતો હતો, પણ ભાઈએ તે પોતાના નામે કરી લીધો. જજે મને પૂછ્યું, શું તમે આ વાતની પુષ્ટિ કરો છો? મેં ગંભીરતાથી કહ્યું, જી. અમારા મોટાજી હતા સાહેબ હંમેશા કહેતા હતા કે તેમાં મારો પણ હક છે. પણ પિતાના અવસાન પછી ભાઈએ કહ્યું કે આ પિતાની વસિયત હતી અને દુકાનો પોતાના નામે કરી લીધી. અદાલતમાં શાંતિ છવાઈ ગઈ. વકીલે આગળ કહ્યું, આ તે જ બહેન છે જેને મુશ્કેલ સમયમાં તેમના ભાઈ અને ભાભીને ખાલી હાથ ઘરેથી કાઢી મૂકી હતી. અનેક કલાકોની સુનાવણી પછી જજે ચુકાદો સંભળાવ્યો. અદાલતમાં આ સાબિત થઈ ગયું હતું કે તે વ્યક્તિએ ચંદાના પૈસામાં બેઈમાની કરી હતી અને પોતાની જ બહેનનો હક મારી લીધો હતો. એટલે તેની સંપૂર્ણ મિલકત કબજે કરવામાં આવી અને તેની બહેન સુમનને તેના પિતાની દુકાનોમાંથી તેનો કાયદેસર ભાગ આપવામાં આવે. આ સાંભળીને મારા દિલને થોડી શાંતિ તો મળી, પણ ખુશી ન થઈ, કારણ કે આ ન્યાય મને ખૂબ મોટી કિંમત ચૂકવીને મળ્યો હતો. મેં મારા જીવનનું સૌથી કિંમતી નુકસાન સહન કર્યું હતું. જજે આગળ કહ્યું કે સુમનના ભાઈ અને ભાભી પર અપરાધિક કેસ નોંધવામાં આવે અને જ્યાં સુધી મુકદ્દમો પૂરો ન થાય ત્યાં સુધી બંને જેલમાં રહેશે. પોલીસે તેમને હાથકડી લગાવી અને અદાલત મેં બહાર લઈ ગઈ. જ્યારે હું બહાર આવી તો એક પોલીસવાળાએ કહ્યું, જો તમે ઈચ્છો તો જેલમાં તેમને મળવા જઈ શકો. મેં વિચાર્યું કદાચ મને જવું જોઈએ, કારણ કે દિલમાં અનેક પ્રશ્નો હતા. કેટલાક દિવસ પછી હું જેલના મુલાકાતવાળા ઓરડામાં બેઠી હતી. થોડીવાર પછી ભાભીને અંદર લાવવામાં આવી. તે ખુરશી પર બેસતા જ રડી પડી અને બોલી, સુમન, મને ખબર છે તારી બદદુઆ જ લાગી છે. મેં ધીમેથી કહ્યું, મેં તને ક્યારેય બદદુઆ નથી આપી. તે આશ્ચર્યચકિત થઈને બોલી,
પછી આ બધું કેમ થયું? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, આ તારા કર્મોનું ફળ છે. તે ભલાઈના નામ પર છેતરપિંડી કરી લોકોનો હક માર્યો અને સૌથી વધુ પોતાના સગાને મુશ્કેલ સમયમાં ઘરેથી કાઢી મૂક્યા. તેણે નજરો ઝુકાવતા કહ્યું, મેં ભૂલ કરી. મેં વિચાર્યું પણ ન હતું કે બધું આમ પલટાઈ જશે. મેં કહ્યું, હવે વિચારવાનો વખત વીતી ગયો. હવે બસ ભગવાન પાસે માફી માંગો. ત્યાં જ મુલાકાત પૂરી થવાનો ઈશારો મળ્યો. હું ઉઠી અને બહાર આવીને આકાશ તરફ જોયું. મારા દિલમાં ભગવાન માટે કૃતજ્ઞતા હતી કે તેમણે મારા માટે ન્યાયનો રસ્તો ખોલ્યો. ભલે મોડેથી જ સહી. કેટલાક દિવસો પછી મને દુકાનનો કબજો મળી ગયો. તે જ દુકાન જેના પર મારો હક હતો પણ મનેથી છીનવી લીધો હતો. હું ત્યાં ઊભી થઈને વિચારી રહી હતી કે હવે આ જગ્યા મારી મહેનત અને મારો સહારો બનશે. આ એક નવા પ્રવાસની શરૂઆત હતી જે આ કડવા સત્ય પર ટકેલી હતી કે પોતાના સંબંધો પણ લાલચમાં આંધળા થઈ શકે છે. જ્યારે હું પહેલીવાર દુકાનના શટર સામે ઊભી હતી તો અજીબ અહેસાસ થયો. આ તે જ દુકાન હતી જેને હું વર્ષોથી માત્ર પસાર થતા જોતી હતી. હવે ચાવી મારા હાથમાં હતી અને શટર ઊંચકવાનો દરેક અવાજ મને નવી આશા આપી રહ્યો હતો. મેં તાળું ખોલ્યું, શટર ઊંચક્યું અને અંદર પગ મૂક્યો. અંદર ધૂળ જમા હતી. કેટલાક જૂના રેક પડ્યા હતા. એક તૂટેલી સ્ટૂલ અને ખૂણામાં ખાલી અલમારી મૂકેલી હતી. મેં ઊંડી શ્વાસ લીધી અને વિચાર્યું, આ જ મારી નવી શરૂઆત છે, ભલે કેટલી સાદી કેમ ન હોય. પહેલા કેટલાક દિવસો મેં દુકાનની સફાઈમાં વિતાવ્યા. મહોલ્લાની બે સ્ત્રીઓએ બોલાવી અને કહ્યું, બહેન, થોડી ઝાડુ પોછા કરી દો અને આ રેક પણ સાફ કરી દો. તેમાંથી એકે કહ્યું, અમે તો વિચાર્યું પણ ન હતું કે આ દુકાન ફરી ક્યારે ખુલશે. ઈશ્વર તને તરક્કી આપે. સફાઈ પછી મેં વિચાર્યું, કયું કામ શરૂ કરું. મૂડી ખૂબ ઓછી હતી એટલે મેં કપડાનો નાનો વેપાર શરૂ કરવાનો નિર્ણય કર્યો. હું બજારમાંથી સ્ત્રીઓના કપડાં, દુપટ્ટા અને બાળકોના કપડાં લાવી અને દુકાનમાં સજાવી દીધા. દરેક કપડું હાથમાં લેતા હું વિચારતી કે કદાચ આનાથી કોઈ બાળકની મુસ્કાન અથવા કોઈ સ્ત્રીની ખુશી જોડાયેલી હશે. પહેલા દિવસે વધુ ગ્રાહકો ન આવ્યા પણ સાંજે એક વડીલ સ્ત્રી આવી. તેણે કહ્યું, બેટી, મારા પુત્ર માટે એક જોડી કપડાં બતાવો. મેં મુસ્કુરાતા કહ્યું, આ જુઓ. આ કપડું નરમ પણ છે અને રંગ પણ સારો છે. તેમણે કપડું ખરીદ્યું અને જતાં જતાં આશીર્વાદ આપ્યા, ઈશ્વર તારા કામમાં તરક્કી આપે. દિવસો વીતતા ગયા અને દુકાનમાં ધીમે ધીમે ચહલ પહલ વધવા લાગી. મહોલ્લાના બાળકો પોતાની માતાઓ સાથે આવે. કોઈ દુપટ્ટો પસંદ કરે તો કોઈ નાની ફ્રોક. હું દરેક ગ્રાહક સાથે ખૂબ નમ્રતાથી વાત કરતી કારણ કે મને ખબર હતી કે આ ઝડપી દુનિયામાં થોડી નરમાઈ પણ કોઈના મનને શાંતિ આપી શકે. સાંજે જ્યારે દુકાન બંધ કરીને ઘરે પાછા ફરતી તો આંગણામાં બેસીને પોતાના દીકરા રાહુલની યાદોમાં ખોવાઈ જતી. માટી પર હાથ ફેરવતા કહેતી, બેટા, તારી માં હારી નથી માની. આ દુકાન તારા અને તારા પિતાના નામે છે. એક દિવસ એક ગ્રાહક આવી. તેને સાથે બે નાની દીકરીઓ હતી. તેણે ધીમેથી કહ્યું, બહેન, આ કપડું ખૂબ પસંદ આવ્યું છે પણ પૈસા થોડા વધુ છે, કંઈક ઓછા કરશો. મેં મુસ્કુરાતા કહ્યું, જેટલું તું આપી શકે તેટલું જ આપી દે. તે આશ્ચર્યચકિત થઈને બોલી, તને નુકસાન નહીં થાય? મેં કહ્યું, આ નુકસાન નથી, કોઈનો આશીર્વાદ છે. તે પળની વાત મારા દિલમાં બીજ જેવી જામી ગઈ. મેં વિચાર્યું કે જો હું ઈચ્છું તો આ દુકાનથી હું માત્ર પોતાનો ગુજારો નહીં ચલાવી શકું પણ બીજાની મદદ પણ કરી શકું. તે જ દિવસે મેં ઠાણી લીધું હતું કે હવે આગળનું જીવન ગરીબ અને અનાથ બાળકોની ભલાઈમાં વિતાવીશ. મેં એક યોજના બનાવી. પહેલું પગલું એ કે દુકાનના નફાનો એક ભાગ જરૂરિયાતમંદ બાળકો માટે રાખવામાં આવશે. બીજું કે શિયાળામાં તેમના માટે ગરમ કપડાની વ્યવસ્થા થશે અને ત્રીજું કે તેમની અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે મેં આ યોજના મહોલ્લાની એક સ્ત્રીને કહી તો તે મુસ્કુરાઈ અને બોલી, તારા જેવું દિલ બધાને નથી મળતું. અમે પણ તારી સાથે છીએ. કેટલાક દિવસો પછી મેં દુકાનમાં એક નાનો ડબ્બો મૂક્યો જેમાં લખેલું હતું, જરૂરિયાતમંદ બાળકો માટે દાન પેટી. જે પણ ગ્રાહક ખરીદી કરે તે કેટલાક સિક્કા અથવા નોટ તેમાં નાખી દે. સાંજે જ્યારે હું તે ડબ્બો બંધ કરતી તો દિલમાં ખુશી થતી કે આ પૈસા કોઈની તકલીફ ઓછી કરશે. દુકાનનું કામ વધુ સારું થતું ગયું અને તે ડબ્બામાં રોજ થોડા થોડા પૈસા જમા થવા લાગ્યા. દરેક સાંજે જ્યારે હું તેને જોતી તો વિચારતી કે આ પૈસા કોઈ બાળકના બેગમાં પુસ્તકો ભરાવશે, કોઈના ચહેરા પર મુસ્કાન લાવશે, કોઈ ભૂખી માની આંખોમાંથી આંસુ અટકાવી દેશે. મારા દિલમાં બસ એક જ ઈચ્છા હતી કે આ મદદ સાચી રીતે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે. અનેક અઠવાડિયાની મહેનત પછી મેં એક સંસ્થા બનાવવાનો નિર્ણય કર્યો. તેનું નામ રાખ્યું અમાનત અને નીચે લખ્યું, કોઈ ભૂખ્યા બાળકની જરૂરિયાત તમારી જવાબદારી છે. કામ શરૂ કરવા માટે મેં દુકાનની પાસે જ એક જૂનું મકાન ભાડે લીધું. તેમાં 2 ઓરડા અને એક નાનું આંગણું હતું. એક ઓરડામાં મેં બાળકોના અભ્યાસ માટે બનાવી દીધો, બીજામાં રમવાનો સામાન મૂક્યો અને આંગણામાં લાંબી બેન્ચ સાથે કેટલાક છોડ વાવ્યા. પછી મહોલ્લાની કેટલીક સ્ત્રીઓ અને પોતાના નિયમક ગ્રાહકોને બોલાવ્યા.
બધા આશ્ચર્યચકિત હતા કે આ બધું આટલી ઝડપથી કેવી રીતે થઈ ગયું. મેં મુસ્કુરાતા કહ્યું, આ બધું ભગવાનનું કામ છે અને તમારા બધાની દુઆઓનું પરિણામ. પહેલા દિવસે 10 બાળકો આવી ગયા. કેટલાક અનાથ, કેટલાકે તેમના માતા પિતા બીમાર અથવા બેરોજગાર હતા. મેં બધાને સાંજ સુધી રોકી લીધા અને તેમના માટે નાસ્તો મૂક્યો. એક બાળક પ્લેટ જોઈને બોલ્યો, આંટી, શું અમે રોજ અહીં જ ખાઈ શકીએ? મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, હા બેટા, રોજ અને પેટ ભરીને ખાઈ લેજો. વર્ગમાં બાળકોને ભણાવવા માટે એક શિક્ષિકા હતી જે ખૂબ કોમળ સ્વભાવની હતી. તે બાળકોને ધીમે ધીમે ભણાવતી અને વચ્ચે વચ્ચે વાર્તાઓ સંભળાવતી. બીજા ઓરડામાં બાળકો રમકડાથી રમી રહ્યા હતા. એક નાની બાળકી ગુડિયાને ખોળામાં લઈને વારંવાર કહી રહી હતી, આ મારી દીકરી છે, હું તેને ભૂખી નહીં રાખું. તેની વાત સાંભળીને મારું દિલ કાંપી ઉઠ્યું, પણ ચહેરા પર મુસ્કાન રાખતા મેં કહ્યું, હા બેટી, માનું તો એ જ કર્તવ્ય હોય છે. બપોરે બાળકોને ખાવાનું આપવામાં આવતું. કોઈ દિવસ ચોખા અને દાળ, કોઈ દિવસ રોટલી અને શાક અને ક્યારેક મીઠાઈમાં ખીર. જ્યારે હું બાળકોના ચહેરાઓની સંતુષ્ટિ જોતી, દિલમાં કૃતજ્ઞતાથી દીપ જલી ઉઠતો. હું વિચારતી, રાહુલ, આ બધું તારી કારણે થયું છે. પછી કેટલાક અઠવાડિયા પછી આસપાસના મહોલ્લા ઉપરાંત બીજા વિસ્તારોમાંથી પણ લોકો આવવા લાગ્યા. કેટલાક દાન આપવા આવે તો કેટલાક જરૂરિયાતમંદ બાળકોને લઈને. હું બધાને એ જ સમજાવતી કે આ જગ્યા માત્ર તે બાળકો માટે છે જેમનું કોઈ સહારો નથી. એક દિવસ એક સ્ત્રી 2 બાળકો સાથે આવી. તેણે કહ્યું, બહેન, મારા પતિનું અવસાન થઈ ગયું છે. હું સીવીને કોઈ રીતે ગુજારો કરું, પણ બાળકો અનેકવાર ભૂખ્યા રહી જાય છે. મેં કહ્યું, ચિંતા ન કરો, હવે આ બાળકો અમારા છે. બાળકોએ મારી તરફ જોઈને મુસ્કુરાતા કહ્યું, માં કહે છે તમે ખૂબ સારા છો. મેં આંખોની ભીનાશ છુપાવતા કહ્યું, અમે બધા સારા છીએ. જ્યારે આપણા દિલમાં બીજાનો દુઃખ હોય. દરેક સાંજે જ્યારે હું બાળકોને છોડીને ઘરે પાછા ફરતી તો તેમની હાસ્ય ખુશીની ગૂંજ આંગણામાં રહી જતી. તે જ હાસ્ય મારા દિલની દવા બની ગયું હતું. હું જાણતી હતી કે હું બધાની મુશ્કેલીઓ હલ ન કરી શકું, પણ એટલું તો જરૂર કહી શકું કે કોઈ બાળકને ભૂખથી મરવા ન દઉં. એક રાતે ઘણા દિવસો પછી હું એકલી આંગણામાં બેઠી હતી. દીપક જલી રહ્યો હતો અને તેની રોશનીમાં બાળકોના નાના નાના જૂતા અને પુસ્તકો મૂકેલા હતા. મેં આકાશ તરફ જોયું અને પ્રાર્થના કરી, હે ભગવાન, જે દિવસે મારી આંખો બંધ થાય તે દિવસ સુધી આ જગ્યાની રોશની આમ જ જલતી રહે. કોઈ બાળક ભૂખથી ન મરે, કોઈ માં એટલી લાચાર ન થાય કે તેને પોતાના બાળકને દફનાવવું પડે. આંગણાના એક ખૂણામાં મેં પોતાના દીકરાના નામનો એક નાનો બોર્ડ લગાવ્યો, રાહુલ સભાગાર. આ તે જગ્યા હતી જ્યાં બાળકો વાર્તાઓ સાંભળે, ગીતો ગાય અને નાના નાના સપના વણે. જ્યારે પણ કોઈ બાળક મુદ્દે મુસ્કુરાતા કહેતો, આંટી, હું મોટો થઈને શિક્ષક બનીશ, મારું દિલ ખુશીથી ભરાઈ જતું. સમય વીતતો ગયો અને આ સંસ્થા અમાનત એક વરદાન બની ગઈ. લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. દર મહિનાનો હિસાબ બધાની સામે મૂકતી જેથી કોઈ શંકા ન રહે. એક સાંજે જ્યારે હું દુકાન બંધ કરીને પાછા ફરી, બધા બાળકો જતા રહ્યા હતા. ચારે તરફ શાંતિ હતી. મેં દીપક જલાવ્યો અને ખામોશીથી બેસી ગઈ. દીપકની રોશનીમાં દીકરાની તસવીર ઉભરી આવી હતી. મેં ધીમેથી કહ્યું, બેટા, તું ચાલ્યો ગયો, પણ તારું નામ અને તારો અંશ અહીં હંમેશા જીવંત રહેશે. મારી આંખોમાં શાંતિ હતી. દુઃખનો પ્રવાસ પૂરો ન થયો હતો, પણ આશાનો રસ્તો શરૂ થઈ ચૂક્યો હતો અને તે આશાનો દીપ દીકરાની યાદમાં હંમેશા જલતો રહેશે. અન્યાય અને અત્યાચારનો અંત હંમેશા અપમાન જ હોય છે, ભલે કેટલો પણ સમય કેમ ન લાગે. સાચા ઈરાદા અને નિષ્કપટ માનવી બીજાના માટે આશાનો આધાર બની જાય છે. તો મિત્રો, તમને આ મારી વાર્તા કેવી લાગી મને કમેન્ટ વિભાગમાં જરૂર કહેજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને હાઈપ પણ કરી દેજો. આવી અને વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.